સ્વામિનારાયણ હરે. સર્વે મળી હવે સાંભળો, અતિ વાત કહું અનુપ. હરિ ઉપાસી જાનને છે, સાંભળતા સુખરૂપ. ચરણે ચરણે ચરિત્ર ચવ્યા, કૃષ્ણ દેવના બહુ બહુ. અમૃતવત કથા એહ સદમતી સુણસે સહુ. સ્વામી કે હવે સાંભળો, કે હવે ભગવાનના ભક્ત હશે ને એને સાંભળવા માટે બહુ સુખદાયી કથા છે. ચરણે ચરણે ભગવાનના ચરિત્ર હો, એને મજા આવે. હવે નિષ્કુળાનંદ સ્વામી કે ધર્મદેવના જે વચન છે ને પુત્ર પ્રત્યે, રામ પ્રતાપ અને ઈચ્છારામ પ્રત્યે, ઈ વચન કોઈ કાન દઈને જો સાંભળે ને તે પામે પદ નિર્વાણ. નિર્વાણ પદ એટલે અક્ષરધામ મળી જ જાય. સ્વામી કી ગેરંટી આપું લ્યો. ધર્મદેવે જે પુત્રોનું વચન કયા છે એને તો ધ્યાનથી સાંભળે અને એ પ્રમાણે વિચારે, માને એના વચન, તો અક્ષરધામ મળી જાય. શિખામણ દેવા માટે ધર્મદેવે એક અંત સમયનો નિધિ આપવા માટે પોતાના બંને પુત્રોને બોલાવ્યા છે. અને આવ્યા રામ પ્રતાપ અને ઈચ્છારામજી પિતાજીના ચરણે લાગ્યા, હાથ જોડ્યા. ત્યારે ધર્મદેવ કહે છે, પુત્રો, એક વાત મારે તમને કેવી છે કે મારો અંત સમય છે, બહુ રહસ્યની વાત છે. જો હૃદયમાં ધારો અને મારા વચનમાં તમને વિશ્વાસ હોય તો હું તમને એક વાત કરું. બોલો, અંત સમય કોણ કે ભાઈ અમને તમારા વચનમાં વિશ્વાસ નથી, એમ કે તો કેવાય કેવો સોરો. બંને ભાઈઓ હાથ જોડીને કીધું, પિતાજી તમે જે કહેશો ને 100% અમે માનશું હો. જે જે કહેશો આ સમે વચન, તે તો સત્ય માનવા છે મન. ત્યારે ધર્મ કહે સુત શ્રેષ્ઠ, રાધા કૃષ્ણ જય આપણા ઈષ્ટ. જેને ઉપાસું છું આઠું જામ, તેજ કૃષ્ણ આ શ્રી હરિ નામ. મારા સુતને તમારા ભાઈ, તે છે કૃષ્ણ માનો મન માઈ. ઓલા કે હાથ જોડીને જે કહેશો એ માનશું. ધર્મદેવ કે આપણા ઈષ્ટદેવ રાધા કૃષ્ણ ભગવાન આપણા ઘરમાં એની મૂર્તિ પણ છે હો. તો એ કોણ છે? આ શ્રીહરિ છે, એ સાક્ષાત એ જ છે શ્રી કૃષ્ણ, મારા પુત્ર અને તમારા બંનેના ભાઈ. હરિરૂપ આ કૃષ્ણ સાક્ષાત બે ભાઈ, એની ભક્તિ કરજો અને એના વચનમાં રહેજો, સેવા કરજો આ શ્રીહરિની. અને આપણા ઘરમાં શ્રી કૃષ્ણની જે પ્રતિમા છે આ ઘનશ્યામની શ્રીહરિની છે એવું માનીને એની પૂજા કરજો. કૃષ્ણની પૂજા કરવાની, પણ મૂર્તિ કોની છે? આ શ્રીહરિની છે માનીને. તો વાંધો ના આવે કાંઈ, સમજ્યા ના? સર્વોપરિતામાં કાંઈ વાંધો ના આવે. આ વચન જો ધ્યાન હોય ને તો કાંઈ વાંધો ના આવે. ભલે મૂર્તિ કૃષ્ણની છે પણ છે શ્રીહરિની, એમ માનીને એની પૂજા કરજો. કે વળી તમને બે પહેલા મંત્ર આપ્યા છે ધર્મદેવ કે હો, શરણ મંત્ર અને મહામંત્ર, એ પણ આ શ્રીહરિના જ છે માનીને જપજો. આપણા મંત્ર છે ને કૃષ્ણ મંત્ર છે, જપવામાં આવે છે ને આચરણમાં જમણા કાનમાં દે, ખબર હે આમ કરીને. તો મંત્ર કયો હોય? કૃષ્ણ મંત્ર છે. અને ઘણા સત્સંગીને ખબર નહીં કેવી સમજણ કે આ નથી ફાવતો એને, કે આપણે તો સ્વામિનારાયણ લ્યો, કૃષ્ણ મંત્ર નો જપાય. એવા છે હરિના લાલ કેટલાક. સાંભળો તમે, કોઈ સાંભળો એવાની વાતો બહુ ના સાંભળવાની, પ્રોબ્લેમ થઈ જાય. નીકળી તમને ખબર જ હશે, એવા નીકળી તો શું, તમને તો પૂરો અનુભવ હશે, બીજાના સગની હોય ખબર નહીં મને. હા, એ મને ખ્યાલ છે, તમને ગોકળભાઈ થોડી ખબર હે મને. અરે ઘણા ધૂન ફેરવી નાખીએ, રામકૃષ્ણ ગોવિંદ, હરે કૃષ્ણ ગોવિંદ, હરે કૃષ્ણ કરી નાખ્યો, કે રામકૃષ્ણ ના ખબર, પેલો એ ના હાલે. કેમ? સર્વોપરી પોતાના ઈષ્ટદેવનો અતિરેક મહિમા.
મહિમા હોવો જોઈએ, પણ કાંઈક શાસ્ત્રનું પ્રમાણે હોવું જોઈએ ને, એમ શાસ્ત્રની રીતે હોવો જોઈએ. તો અષ્ટાક્ષર મંત્ર છે એ આ શ્રી હરિના છે માનીને જપો, કાંઈ વાંધો નહીં આવે. ખાલી સ્વામિનારાયણ જપવાનું એવું શાસ્ત્રમાં ક્યાં નથી કીધું, બીજું કાંઈ નામ જ ન લેવું એવું ક્યાંય નહીં આવે, તમને કોઈ શાસ્ત્રમાં જોવા નહીં મળે. તો ભલે ને સ્વામિનારાયણ નામ લેવો ને, ના નથી, પણ અષ્ટાક્ષર મંત્ર સંપ્રદાયનો છે એ તો જપવો પડશે ને ભાઈ. આચાર્ય મહારાજ પાસે મંત્ર લીધો હોય, એક માળા તો એની કરવી જ જોશે ને, તો જ તમે સત્સંગી કહેવો. આ સંપ્રદાયના અનુયાયી થવાનો મંત્ર એ તો જપવો પડશે. અને આપણા સંતો પરંપરા કરી ગયા રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, શું ન બોલવાનું આપણે? તો બહુ ડાયા કહેવાય ન બોલે તો, એટલે એ ના હાલે એમ. સ્વામિનારાયણ મંત્રનો બધો જ મહિમા છે. હા, તમામ નામ સ્વામિનારાયણ આવી જાય. સ્વામિનારાયણમાં એકે બાકી ન રહે નામ. એનો અર્થ એવો નથી કે બીજા કોઈ નામ ના લેવા. હે, ભાગવતના તૃતીય સ્કંદમાં આવે છે, કપિલ ભગવાને દેવહૂતિ પ્રત્યે ભગવાનના નામનો મહિમા બતાવેલો છે કે ભગવાનનું જે નામ લે તે પુસ્ત પસ્તે જુહુ સસનુરાર્યા બ્રહ્માનું ચૂર્નામ ગુણંતી, એ આવો એક શ્લોક છે. પ્રભુ તમારું નામ લે ને તો એ તપ કરેલું છે, સ્નાન કરેલું છે, બધું જ કરેલું છે, હોમ હવન તે બધું કરેલું છે. તો શું ભગવાન નામ લેવા કરવાનું? હોમ હવન કાંઈ નહીં કરવાનું, નાવાનું નહીં. સવાર ઉઠીને ભાગવતમાં લખ્યું ભગવાનનું નામ લે તો બધી પ્રકારનું સ્નાન થઈ જાય. તો સવારે સામને હમણાં બોલી લેવાનું, બાથરૂમમાં જવું નહીં. હાલશે? બોલો બોલો. ભલે સ્વામીને નામ લેવાનું 1000 નામનું પુણ્ય થાય, એનો અર્થ એવો છે ખાલી ભગવાન નામ લેલું સ્નાન થઈ જાય તેનો અર્થ એમ નથી કે નાવું નહીં તમારે. એમ સમજો, વિવેક તો બધી જાતનું પાડવો પડે ભાઈ, તો જ મેળ પડે, નહીતર ક્યાં મેળ ન પડે એવું હોય. અહીં સાદિક પાડજો, નિયમ રહેજો, સ્વધર્મમાં કરી પ્રેમા. જો આ મારું એક જ્ઞાન ચિંતામણી કે તમે શ્રી હરિને તમે ઓળખો, બસ જે કાંઈ કરીએ છીએ આનું છે, આના સિવાય બીજું કાંઈ નથી. અહીં સાદિક ધર્મ પાડજો, સધર્મમાં રહેજો, મારી એટલી આજ્ઞા માનજો અને આ શ્રીહરિનું ભજન કરજો. કે લ્યો, જો આમ વર્તશો તો તમારું એક નહીં ધર્મદેવ કે તમારા કરોડ કલ્યાણ થશે, કોટી કલ્યાણ થશે. કે આટલી મારી વાત માનજો, કે બીજું કાંઈ મારે કહેવું નથી. વળી કૃષ્ણ જે આ અક્રુદ્ધ, શસ્ત્ર લઈ નહીં કરે યુદ્ધ, નિજ બુદ્ધિએ કરી દયાળ, કરશે અસુર જનનો કાળ. કડી અધર્મથી વધ્યા ઘણા, વેશ લઈ રહ્યા મનુષ્ય તણા. તે પૃથ્વીએ લોપાવી સ્વધર્મા, પાપી કરાવે છે જે કુકર્મા. ઘણો બધો ધર્મ વધી ગયો છે. ત્યાં શ્રીહરિ છે ને વિના અત્યારે બધાનો નાશ કરશે, અધર્મ ટળાવશે ને લોકો બધા નિર્દોષપણે ભજન કરશે હરિનું. એવું જબરું કામ કરવાના છે. અલૌકિક ઘણા બધા કામ કરશે. રામ પ્રતાપ અને ઈચ્છારામને કે તમારા પરિવારમાં આચાર્ય પદનું સ્થાપન કરશે, તમારા કુળમાં. એ મોટા મોટા કામ કરીને પછી પોતાના ધામમાં જશે. ત્યારે જે હરિ આશ્રિત માણસો હશે ને એને ધીરજ રહેશે નહીં. બહુ રડશે લોકો, બહુ શોક કરશે કે ભગવાન તો ધામમાં ગયા, નિરાધાર થઈ ગયા આપણે, એમ શોક કરશે. પણ પછી શ્રીહરિની આજ્ઞાથી વિચારી શ્રીહરિની પ્રતિમા એની પૂજા ભાવથી કરશે. ભગવાન તો ધામમાં જશે, પછી જેની મૂર્તિ હશે ને એની ભાવથી પૂજા કરશે. વડિયા શ્રીહરિ મર્યાદા બાંધશે ને એટલે એ મર્યાદામાં બધા માણસો, લાખો માણસો એની મર્યાદાનું પાલન કરશે. એની મૂર્તિના જે પૂજનારા, એવા ભક્ત જગતથી ન્યારા. વડિયા શ્રીહરિ એની મૂર્તિની કોઈ પૂજા કરશે ને તો આખી દુનિયામાં એ અલગ દેખાશે. આજે દેખાય લ્યો, સ્વામિનારાયણનો સાધુ અને સ્વામિનારાયણનો હરિભગત હશે, નિયમ સરસે તો બાકી જાતા ડુંગળી લસણ ખાઈ લે ને ક્યાંક કેટલાક બોટલે ચડાવી લે ને એવા ભગતની વાતો નથી. કહેવાય સ્વામિનારાયણ પણ હોય હાવ ખલાસ.
બારે દેખાય સ્વામિનારાયણ, અંદર ખતમ હોય, હવે કાંઈ ન હોય. સત્સંગના નિયમ પાડતો હશે ને એ દુનિયામાં અલગ પડી રહેશે. ધર્મદેવ કહે છે આખી દુનિયામાં અલગ હશે, અલગ એવા ભગત જગતથી ન્યારા કે અને એ ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચારે સિદ્ધિને પામશે, એમાં કોઈ સંશય નથી. મારી વાત તમે નક્કી માનજો. ધર્મદેવ કહો એવી તાતની સાંભળી વાત, ભાઈ બેઉ થયા રડિયાત. પછી લાગ્યા છે હરીને પાય, અમે તમારા છું વર્ણી રાય. સર્વે કાળે કરો રક્ષા મારી, ત્યારે ભાઈ પ્રત્યે કહે મુરારી. તમે આદરે ભજો શ્રી કૃષ્ણ, તેણે કરી હું થાય સપ્રશ્ન. પિતાજીની વાત સાંભળીને બે ભાઈ શ્રીહરિને પગે લાગ્યા. તમે ભગવાન છો સાક્ષાત, કહો સદા સર્વદા અમારી રક્ષા કરજો. શ્રીહરિ કે પિતાજી કીધું એ પ્રમાણે ભગવાનની ભક્તિ કરો તો અમે રાજી છીએ કે લ્યો આપણે આ પિતાજીની આજ્ઞા પ્રમાણે વર્તવાનું છે, એના વિના કાંઈ કરવું નહીં. પિતાજીની અને પિતાજી આજ્ઞામાં બધું કહી દીધું છે. અને ભગવાન માનો અને ભજન કરો. હવે મહારાજને કંઈ કહેવાનું બાકી થતું નહીં કાંઈ. પિતાજીની આજ્ઞામાં પ્રમાણે તમારે કરવું, એના આજ્ઞા લોપીને કાંઈ કરવું નહીં. એટલે બે ભાઈએ શ્રીહરિને કૃષ્ણ જાણી અને એનું ભજન કરવા લાગ્યા અને પ્રત્યક્ષ શ્રીહરિનું ધ્યાન કરવા લાગ્યા. પછી ક્યારેક ક્યારેક એ સ્મરણ રહેતું ને ક્યારેક રહેતું નહીં. પણ પ્રત્યક્ષ હરિનું ધ્યાન રહ્યું હરિ ઈચ્છામાં નિદાન. કેદી થાય ને કેદી ન થાય, એવી રીતે વરતે સદાય. એમ ધર્મે તેડી સુત બેને, કર્યો ઉપદેશ તે હતેને. એકાદશીની સી રહેતા જામા, જપે મંત્ર જેમાં શ્રી કૃષ્ણ નામ. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીનું 26મું પ્રકરણ. એમાં એમ કહે છે, ધર્મદેવની આજ્ઞાથી રામ પ્રતાપ અને ઈચ્છારામભાઈ શ્રીહરિને સાક્ષાત શ્રી કૃષ્ણ જાણીને ભજતા હતા. પણ આવું પ્રત્યક્ષપણાનું જ્ઞાન બનેને ક્યારેક રહેતું હતું અને ક્યારેક નહોતું રહેતું. શ્રીહરિની ઈચ્છાથી. એકાદશીની રાત્રિ હતી, આખી રાત્રિ ભજન કરેલું છે. હવે સૂર્યોદયનું ટાણું થયું ત્યારે શ્રીહરિ બંને ભાઈઓના સાંભળતા પિતાજીને પૂછ્યું, પિતાજી આપણો અંતકાળનો સમય છે, તો મનમાં ઈચ્છા હોય તો બોલો. જે કરવાની ઈચ્છા હોય, સુપુત્રનો ધર્મ છે, પિતા પરલોકમાં જાય છે તો કાંઈ ઈચ્છા રહી ન જવી જોઈએ એની. જે ઈચ્છા કરવાની, દાન પૂન કરવાની ઈચ્છા હોય ને, તો પુત્ર એને કહે તમારી ઈચ્છા કહી દો તો અમે પૂરી કરશું, જેણે કરીને પિતાજીને વાસના ન રહે. મોટી વાત બહુ જબરી. એટલે ઘનશ્યામે પિતાજીને પૂછ્યું છે. એક જગ્યાએ ક્યાંક કથા છે, કોની છે મને ખબર નથી, છોકરાએ પૂછ્યું છે બાપુજીને, સમજ્યા ને, કાંઈક ઈચ્છા હોય તો બોલો. તો મારા તરફથી એટલો ધર્માદો કરજો ને આટલી જગ્યાએ રસોઈ દેજો ને. બાપા હવે બોલો, હવે બસ રાખો લાગે, સમજાય કે નહીં, હવે ઘણું તૈયાર કે સમજાય. હા, પૈસા કાઢવા પડે ને પછી. ઘનશ્યામ મહારાજે પૂછ્યું પિતાજીને, પિતાજી તમને જે ઈચ્છા હોય તે બોલો, અંત સમયે શું કરવાની ઈચ્છા છે? ત્યારે ધર્મદેવ કહે છે, હરી પૂર્ણ કામ છે, હું કહો કોઈ ઈચ્છા નથી, બધી મારી ઈચ્છા પૂર્ણ થઈ ગઈ છે. ભગવાનની ભક્તિ કરવાને મને તૃપ્તિ થતી નથી. લ્યો ભજન જ કર્યા કરવું એવું મનમાં થાય, બીજું કાંઈ કરવું નથી. દેહ પડે ત્યાં સુધી હરિનું ભજન કરવાની ઈચ્છા છે, પણ દેહ અશક્ત થઈ ગયો છે ને, બાહ્ય પૂજા થતી નથી, માનસી પૂજા થાય. પણ એક ઈચ્છા છે, જો તમે સંભળાવો તો મારે છેલ્લે ભાગવતની કથા સાંભળતા જવું 7 દિવસની, આવી ઈચ્છા છે. શ્રીહરિ કે પિતાજી
બહુ સરસ ઈચ્છા કહેવાય, કથા સાંભળતા જાઉં. લ્યો, અંતે પણ કથા સાંભળતા જાય. પહેલાંના બાપા હતા ને રૂપિયા રાખી જતા હતા, અમારે વાંય કથા કરજો. હવેના બાપા વિશ્વાસ નથી કરતા, પોતે કરાવતા જાય. હો, વાંય કરાવે કે ન કરાવે કે લ્યો. શ્રીહરિએ બહુ પ્રશંસા કરી પિતાજીની કે છેલ્લે છેલ્લે પણ તમને કથા સાંભળવાની ઈચ્છા થઈ છે ને, બહુ સરસ છે કે. હો, પછી તો તાત્કાલિક મંડપ બનાવ્યો અને શ્રીમદ ભાગવત ભણેલો અને વૈષ્ણવ અને શુદ્ધ નિર્વ્યસની એવો બ્રાહ્મણ એને બોલાયો અને વ્યાસપીઠ બનાવી અને રાત્રે જાગરણ કરતા હતા ને 12ને દિવસે કથાની શરૂઆત કરી દીધી. હો, હા, કારણ કે અંતિમ છે. ધર્મદેવ આખો દિવસ શ્રીહરિમાં વૃત્તિ રાખીને એ કથાનું શ્રવણ કરતા હતા. નિષ્કુળાનંદ સ્વામી કે જેને મૃત્યુ સમીપમાં આવ્યું હોય ને એને એ જ કરવું જોઈએ. શું કરાય? ભગવાનમાં ચિત્ત વૃત્તિ, બસ, બીજું બધું ભૂલી જવાનું. નહીં તો તમને ખબર છે જગતનો કેવો નિયમ છે. બાપો મરવા પડ્યા હોય ને તો એ સગા સંબંધી આવે, માસી આવે ને માસા આવે ને એના છોરા આવે ને બાપા ઓળખો. હવે શું જરૂર એ ઓળખવાની? ના ઓળખાવો. હવે કહું ભજન કરો બધાને. બિચારા ભૂલવાની કોશિશ કરતા હોય. આ જાણી કરીને કે બાપા માસો આવ્યો કે લ્યો, આ તો કાકાનો છોરો આવ્યો, એવા તો મલક આવે. લો, બધાને કેટલા બાપાને ઓળખવાના આવે? તો એની શક્તિ હોય નહીં. એટલે એવી કોઈ દી કોશિશ ન કરવાની. આવે તો ના પાડી દેવાની. સંતો આવે તો સંતોને ઓળખો. સાધુ દર્શન દેવા આવે તો એ બીજા નંબરની વાત છે. કારણ કે એકાદ બે સાધુ આવે, 3 આવે, ઘણા તો ના આવે ને. આ તો સગા સંબંધીનો પાર ના આવે. લો, ઓળખતો ઓળખતો બીજાનો પાર પડી જાય, રહી જાય વાસના ક્યાંક. એક એક કથા જોઈએ ને તો બહુ મજાની, એમ કે વિચારવા જેવી. એમ નિષ્કુળાનંદ સ્વામી કે સમીપે જેને મરવું આવે એને તો ભગવાનની કથા સાંભળવાની, ભગવાનમાં મન રાખવું એ જ યોગ્ય છે. કથા સાંભળતા સાંભળતા ધર્મદેવને તાવ પણ ઓછો થઈ ગયો. તાવની પીડા થોડીક ઘટી. દિવસમાં કથા સાંભળે અને રાત્રે તો એ ભગવાનનું ધ્યાન જ કરે. હો, ઊંઘ આવે કે ના આવે પણ ધ્યાન કરે સતત. નક્કી કરી લીધું મારે 5-7 દિવસમાં ધામમાં જવું જ છે. હવે એમ 6 દિવસ સુધી કથા સાંભળ્યો પૂરેપૂરી. 7મે દિવસે સવાર થયું, ચોથ હતી, શુક્રવાર હતો. કથા સાંભળી લીધી, પછી કથાની સમાપ્તિ કરાવી, બ્રાહ્મણને દાન દક્ષિણા આપી અને એને રાજી કરીને ઘરે વડાવી દીધો. પછી બ્રાહ્મણો જમાડ્યા. કથા કરી તો કાંઈ કરવું જોઈએ ને, દાન પૂન. તો એ બ્રાહ્મણોને ઘણા બધાને જમાડ્યા અને રાજી કર્યા. પછી થોડોક તાવ વધ્યો ધર્મદેવના અંગમાં. પછી સગા સંબંધી ધર્મદેવ બધાને બોલાવ્યા. હો, એ બધા આવી અને બાજુમાં બેઠા. રામ પ્રતાપે બોલાવ્યા. હવે કે પિતા બીમાર વધારે છે, બધા આવી જાઓ. કે બધા આવી ગયા પણ ધર્મદેવે કોઈનીથી કાંઈ વાત નથી કરી. હો, શરીર શિથિલ થઈ ગયું. બસ ભગવાનમાં અખંડ વૃત્તિ. કોણ આવ્યા ને કોણ ગયા એ હવે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. હજી ધર્મદેવ ધામમાં નથી ગયા પણ શરીર થોડુંક શિથિલ થઈ ગયો. એટલે આપણે તો નહીં કરતા હોય પણ બધો બ્રાહ્મણને બોલાવીને બધો વિધિ કરાવ્યો. અંતિમ વિધિ લ્યો. ધર્મશાસ્ત્રમાં કેવા પ્રમાણે એ હજારો બ્રાહ્મણોને કાચું અન્ન આપ્યું, સીધું આપ્યું, ગાયોના દાન કર્યા. આ બધું કરી અને ધર્મદેવ પાસે બેઠા હતા બધા. ત્યાં તો એક દંડો શ્વાસ ચાલ્યો. અંતકાળે શ્વાસની પ્રક્રિયા ફરક પડી જાય છે. એક દંડો શ્વાસ એટલે તીર્થ જળ વડે કરીને ધર્મદેવને સ્નાન કરાવ્યું. પછી ગાયના છાણથી લીપી અને ભૂમિ ઉપર બેસાડ્યા અને બાજુમાં જેટલા હતા એ ભગવાનનું નામ લેવા લાગ્યા. હો, શ્રી કૃષ્ણ પ્રભુનું નામ ઉચ્ચારણ કરવા લાગ્યા. અને ધર્મદેવ પોતે તો શ્રીહરિને જોઈ અને નેત્રવૃત્તિ ભગવાન શ્રીહરિમાં સ્થિર કરી દીધી, અનન્ય ભાવે કરીને. હો, અને શરીરનો ત્યાગ કર્યો ધર્મદેવે. એમાં શ્રી કૃષ્ણને પરતાપે છૂટ્યા ઋષિના શાપથી આપે. પછી ભક્તિ આદિ દઈ જે સર્વે સંબંધી કહેવાય તે. પુત્ર રૂપ હરિની સેવાએ
રહ્યા હરી સમીપે સદાએ. એટલે ઋષિના સાપ થકી મુકાઈ પહેલાં જેવો દેહ મળ્યો અને ભક્તિ કે જ્ઞાન વૈરાગ્ય ધર્મદેવનો પરિવાર કહેવાય ને એની સાથે રહ્યા. એમ ભગવાનની સેવામાં જ રહ્યા લો ને દિવ્ય રૂપે. પછી શ્રીજીમાં એટલે ઘનશ્યામ મહારાજ ધર્મદેવની અંતિમ ક્રિયા બધી પોતે માથે રહી સ્પર્શ કર્યા વગર બધી અંતિમ ક્રિયા કરાવી. ધર્મશાસ્ત્રમાં જે વિધિ કહેલો છે ને બધો કરાવ્યો, કાંઈ બાકી રાખ્યા વગર. રોવાની મનાઈ, કોઈને રુદન કરવું નહીં. ઘનશ્યામ મહારાજ ના પાડી દીધી, કોઈને રોવાનું નથી, ક્રિયા જે કરવાની છે વિધિ કરો. હવે પછી લઈ ગયા સરજુ કિનારે, અગ્નિ સંસ્કાર કર્યો, પછી નાહી ધોઈને ઘરે આવ્યા, પછી રોયા. શું? પછી રોયા. રોવાનો નિયમ પછી મૃત્યુ પામે જ્યાં સુધી શરીર હોય ને ત્યાં સુધી રોવું નહીં. શું કામ ખબર તમને? સનાતન ધર્મમાં મનાઈ છે રોવાની. એ જીવાત્મા જ્યાં સુધી શરીર પડ્યું હોય ને ત્યાં સુધી જીવ શરીરની ચારે બાજુ આંટા મારે છે. એને માય પેસવાની ઈચ્છા છે પણ શરીર મરી ગયું મળદું એટલે જીવ પેસી શકતો નથી. ભગવાનના એકાંતિક ભગતોને ભગવાન ધામમાં તેડી જાય બીજા નંબરની વાત છે, પણ આ એક સનાતન ધર્મની રીતિ કહું તમને. સગા સંબંધી બધા રૂએ તો જીવને દુઃખ બહુ થાય. શું? કારણ કે જીવ હજી ત્યાં પડ્યો છે. ગરુડ પુરાણને આધારે 12 દિવસ સુધી જીવ રહે છે ત્યાં, બધું જુએ છે. મારી પાછળ કેટલું દાન પુણ્ય કરે છે, જેટલું કર્યું હોય ને એ લઈને પછી પોતાને રસ્તે જાય છે. આ ગરુડ પુરાણ છે. એટલે જ્યાં સુધી શરીર હોય ને, શરીરની આજુબાજુમાં કોઈને રોવા દેવું નહીં. જો એને હેતુ એનું સુખ માનતા હો તો, એ આત્માને સુખી થવા માનતા હો તો, આત્માનું કંઈક સુખ ઈચ્છતા હો તો શરીરની હાજરીઓ પછી ન રોવું. ના ઝાલી શકાય ને અગ્નિ સંસ્કાર કર્યા પછી રોવાનું. જેટલું અગ્નિ સંસ્કાર થઈ ગયા પછી જીવાત્મા એને રસ્તે જાય છે, એવી એક વાત છે. તો આમાં આવી પાછી કથા હું કેવું એટલે મારો સિદ્ધાંત નથી. ધર્મદેવનો અગ્નિ સંસ્કાર કરીને આવ્યા ને પછી શોકાસુર થયા ને પછી રુદન કર્યું, ત્યાં સુધી કોઈ રુદન નથી કર્યું. બોલો. પછી તો શ્રાદ્ધ 13મા સુધીનું બધું કરાવ્યું, બ્રાહ્મણોને જમાડ્યા. એ ખૂબ ખર્ચો કરેલો ને રામ પ્રતાપજીએ. તો પિતાજીની પાછળ 12-13 દિવસ સુધી બ્રાહ્મણોને જમાડ્યા અને ગીતાનો પાઠ કરવાનો કે જી કરવાનું બધું કર્યું. ખર્ચો ઘણો કર્યો. પછી ધર્મદેવના શિષ્ય હતા કે સંબંધી હતા એ બધા ભેળા મળી અને રામ પ્રતાપે જેટલો ખર્ચો કર્યો હશે ને એ બધા જ પૈસા ભેળા થઈને રામ પ્રતાપજીને આપી દીધા. બોલો, આવી લખી કથા. પછી શ્રવણી થઈ જાણી જન્ન, લાવ્યા વસ્ત્ર ઘરેણા ને ધન. શ્રવણી એટલે ખર્ચો થયો, શબ્દ વાપર્યો છે. એ ખૂબ આપ્યું રામ પ્રતાપજીને, કારણ કે હવે ધર્મ માત પિતા તો છે નહીં, એ પોતે છે. તો રામ પ્રતાપને આપી અને પછી બધા પોતપોતાની ઘેર ગયા. હવે રામ પ્રતાપ અને ઈચ્છારામ એ ભગવાનના મંત્રનો જાપ કરે છે, ભાઈમાં કૃષ્ણ ભાવ રાખી કરી અને સદાયને માટે ઉત્સાહથી ભજન કરે છે. શ્રીહરિ પોતે તો નિસ્પૃહ છે, એને કોઈનાથી સ્નેહ છે નહીં. હવે પ્રભુ વિચારે છે કે જે માટે રહ્યા હતા ઘરમાં એ કામ તો પૂરું થયું, માતા પિતા ધામમાં ગયા, હવે તો મારે અનંત જીવોનો ઉદ્ધાર કરવો છે. એટલે એ ઘર છોડવું તો જ થાય, ઘરે બેઠા બેઠા એ બધું નહીં થાય. હવે શ્રીહરિને ઘર છોડવું છે ને એની કથા અહીંયા બહુ નથી લખી. નિષ્કળ સ્વામી તો ડાયરેક્ટ જવા દીધો છે ને. બીજા શાસ્ત્રોમાં અનેક કથાઓ છે. ગણપતિની સ્તુતિ પ્રાર્થના કરવા ગયા છે, મલ કિસ્તો કરતા હતા, એને કેટલા ઠેકાણે પાડ્યા અને વારે વારે માથાકૂટ કરતા હતા. અને કેટલાક નિમિત્ત ઊભા થયા. એક નિમિત્ત વળી મોટા ભાઈ લગ્નનું કરતા હતા, એ નિમિત્ત ઊભું થયું. આ બધું કરી અને શ્રીહરિ વિદાય લીધી છે. સ્વામી એવું લખે છે, કરી શ્રી હરિએ ટલું કામ, ચાલ્યા ઘેર થકી ઘન શ્યામા. સંમત 18 49 વર્તે વર્ષમાં આષાઢ માસ.
સુધી દસમી શુક્રવાર તે દી પ્રભુજી થયા તૈયાર. પ્રાતકાળે ચાલ્યા નાવા મીસે ત્યાંથી શુદ્ધ ઉત્તરની દિશે. સ્વામી લખે છે આટલું કામ કરી અને શ્રીહરિ ડાયરેક્ટ રવાના જ થઈ ગયા. સવારે સ્નાન કરવા બાને વહેલી સવારે 1849 સાલ અષાઢ સુદ દસમનો દિવસ છે. ઘર ઉપરથી મન ઉતરી ગયું. હવે તો વનમાં રહેવું એ જ વાલું લાગે છે. વેશ પહેરી લીધો, આચ્છાદન સહિત એક કોપીન પહેરી, બીજું કોઈ વસ્ત્ર નહીં. એક મૃગચર્મ, તુલસીની માળા ગળામાં, ઉડ્રોપુંડ તિલક માથા ઉપર, શું કહેવાય જટામુગટ, પલાસનો દન, ચારે શાસ્ત્રનો જે સાર હતો એ ખંભા માથે બાંધી દીધો. મૂંજની મેખડા, કમંડલું અને ભિક્ષા પાત્ર અને બાલમુકુંદનો બટવો એ ગળામાં બાંધ્યો. એવા થકા સરજુને તીર આવ્યા ઉતરવા નદી નીર. વળી વાટ જુએ છે વાણની વાટ, તરત નદી ઉતરવા માટ. બીએ મનુષ્ય આવતા ભાડી, જાણે રખે જાય પાછા વાળી. નદી કિનારે તો પહોંચી ગયા. સરજુ કિનારે કોઈ સંબંધની જો ખબર પડી ગઈ તો પાછા લઈ જશે. અમે સાથ થવા જતા ને સવારે વહેલું નીકળી જવું પડે. બીકે લાગી હારી કૂતરાની. અને જો મોડું થઈ જાય તો અહીંથી કોઈક સાયકલ લઈને આવે ને પાછા ઉપાડી જાય તો વળી ફેલ જવાય પાછું. વહેલું નીકળવું પડે સમજ્યા ને. એ પાછું રોડે જાય તોય કોકને ખબર પડી જાય. એટલે જંગલમાંથી જવાનું સમજ્યા ને. એવું હતું, હવે તો નહીં હોય. એ પગે હાલીને જાતા ને સમજ્યા ને. વાણની વાટ જોઈએ છે, વાણ મળી. હવે રાતના 1:30 વાગે કે 1 વાગે ક્યાંથી વાણ હોય. એક મોટી પથ્થરની શિલા હતી. પ્રભુ ત્યાં બેઠા હતા. ત્યાં ઓલો અસુર આવ્યો. કોણ? કૌશિક દત્ત. એની સાથે શત્રુતા હતી. ઘનશ્યામને કેમ અટણી અહીંયા કને કે તો નદી પાર કરવી કે હાલો હું કરાવી દઉં કે લ્યો હાલો. ઘનશ્યામ મહારાજ કે તમે આગળ હાલો, હું વાય હાલો. તો નહીં મારી ભેગો હાલ કે તો એ ગન તો મને બીક લાગે, બુડી જાય તો બે ભેગા. તું આગળ હાલ તો તું ડૂબે તો હું ન પડું ને મેં એમ ભેગા હાલો ના પાડી ઘનશ્યામ મહારાજે. બોલ્યો કે હાલું કે નથી હાલું, નહીતર ફાંકી દઈશો. શ્રીહરિ કે તમે કોઈ મહાન નથી લાગતા, અસુર લાગો છો, નહીતર આવું ન બોલે. અને ખીજાણો પછી એવો ખીજાણો. તેણે ગઢ થલાવી ગળે ઝાલી, નાખી પૂરમાની સર્યો ચાલી. ભયંકર નદી વહેતી હતી. અષાઢ મહિનો જોરદાર નદી વરેલી, વરસાદ ખૂબ વરસેલો અને ઉપાડી અને ફેંકી દીધા જેટલા જોશથી. પ્રભુ તણાણા એમાં ભયંકર જળમાં તણાણા. પછી થયું શું? વરુણ દેવના દૂતો આવીને માર્યો બહુ અસુરને. અમારા ઈષ્ટદેવને પાણીમાં નાખી દીધા કે માર્યો અધૂમો કરી નાખ્યો. પછી મન પહોંચ્યો ગામમાં. ત્યાં જઈને બધાને કીધું કે અસુરને આપણા શત્રુને મારી આવ્યો. કે કેટલાક રાજી થયા અને કેટલાક કે મરેવો નથી ગયો. ગઈ આપણો શત્રુ હરી એ આપણે બધાને મારીને મરશે કે સમજા. ઓલો કે પણ તણાઈ ગયો નદીમાં. એ તણાય નહીં કે ક્યાંક નીકળશે જીવતો પાછો ગયો. તે કેટલાક બાકી રહ્યા છે ને અયોધ્યામાં, એ નદી કિનારે છેટી ગયા. સરવા ઘાટે પ્રભુ નીકળ્યા હતા, ત્યાં મારવા ગયા તો પ્રભુ કરડી દ્રષ્ટિ કરી, આપોસ લડી અને એ બધા પૂરા થયા. સ્વામી એવું લખે છે કે પાણી કેવું વહે છે. જડય ગાધય થાવ હવહે, જે પડે તે જીવતો ન રહે. એવું ભયંકર પાણી વહેતું હતું. મોટા મગર, માછલા, જળ ઘોડા, કાતરણીઓ, જળ સાપ, કરચલા, મગરીઓ, દોટનું દેહો મેં જોડિયું, જડોયું, ચિતર્યું, આટલા બધા તો જળ જંતાવરો છે. નાનો મોટો કોઈ મળે તો ફાડી ખાય એવા જનાવરો. બહુ દુઃખકારી જળજંતુ આખા ઉકરી જાય. મહાને તો એક કોડી આમ સીધો મેં જીવતો કાંઈ ન કરવું પડે ને ડાયરેક્ટ અંદર પધરાવી દે. એવા ભયંકર જળમાં પ્રચંડ વેગમાં પ્રભુને ફેંકી દીધા. બહુ દૂર સુધી પ્રભુ તણાણા છે.
ઓલાને દેખાણા નહીં એટલે ઓલા મનમાં માન્યો કે શત્રુ ગયો કે હો. ગામમાં જઈને કીધું બહુ મોટું કામ કરી આવ્યો. હવે હરી પડ્યા છે જે પૂરે તે તો નિસર્યા જઈ દૂરે. 3 પહોર રહ્યા જડ માહી 12 ગાઉ નિસર્યા તણાઈ. 12 ગાઉ 12 તેરી 36 કિલોમીટર તણાઈ લો નદીમાં એમને એમ છેટ સરવા ઘાટે નીકળ્યા. સ્વામી એમ કે પૂજા ને પુસ્તક ને એ બધું રહ્યું, બાકીનું બધું તણાઈ ગયું કે લો એ ગયું બધું. હવે એકલા બપોર પછી નીકળ્યા હશે. એ અક્ષરધામના પાર્ષદો બધા આવ્યા હતા, સેવા કરી. હનુમાનજી આવ્યા હતા, હાલી તમારે ભેડા ને બધા ના પાડ્યો, એકલો જવું છે. રાત્રિ વડ નીચે રોકાણા પ્રભુ. ઓટો હતો એક. એ આજુબાજુના ગામડાના માણસોને ખબર પડી બીજે દિવસે સવારે નાસ્તા પાણી લઈ આવ્યા. હો બાલાજોગી આવ્યા, બહુ રૂપાળા છે, જોયા જવા છે. આવ્યા, સાલગ્રામને જમાડી અને પોતે જમ્યા, બાકી બધું આપી દીધું માણસોને. પછી શ્રીહરિ ત્યાંથી એકલા રવાના થયા છે. પડી સાંજને આથમ્યો દીના, આવ્યું ઘોર વિકટ ત્યાં વન્ના. રહ્યા રાત તે વન્ન મોઝાર, નથી મનમાં બીક લગાર. બસ પ્રભુ નીકળી ગયા એ ઘોર જંગલમાં જતા જતા. એક રાત્રિ આવી અને પ્રભુ ત્યાં કને રાત રોકાણા છે. બહુ ઘોર વિકટ વન છે પણ મનમાં જરાય બીક નથી. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये धर्म देह त्यागने श्रीहरि घेरथे निश्र्या ए नामे 26मुं प्रकरणम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. सजानंद स्वामी महाराजनी जय. स्वामिनारायण 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 स्वामिनारायण. બધા ભેગી તાલી વગાડામાં. યણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ યણ સ્વામિનારાયણ 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 યણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 યણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. યણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ યણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ રાયણ સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. બધાને જય સ્વામિનારાયણ.